નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર વિગતવાર। દેવલિયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને નોટબુક ચોપડાનું વિતરણ કરી રાહુલ ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેક કાપી બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરી રાહુલ ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આજે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ એવા રાહુલ ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરતા તિલકવાડા તાલુકા કોંગ્રેસ પાર્ટી દ્વારા દેવલિયા પ્રાથમિક શાળા ખાતે કેક કાપીને વિદ્યાર્થીઓને ચોકલેટ, નોટબુક, ચોપડાનું વિતરણ કરીને રાહુલ ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીજીના આજે જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે તિલકવાડા તાલુકા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દેવલિયા પ્રાથમિક શાળા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કેક કાપીને રાહુલ ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ દરમિયાન સૌ કાર્યકર્તાઓએ હેપી બર્થડે રાહુલજીને રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। સાથે જ શાળાના બાળકોને નોટબુક, ચોપડા, બોલપેન, ચોકલેટ આપીને રાહુલ ગાંધીજીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। આ કાર્યક્રમ દરમિયાન તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર ઉર્ફે કપૂરભાઈ ભીલ, રાજુભાઈ ભીલ સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેવલિયા ગામ ખાતે તિલકવાડા કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો, સરપંચો તેમજ જે જૂના ઉમેદવારો ઊભા રહ્યા હતા એ પણ જે જીતીને આવ્યા છે એ પણ બધા આજે ભેગા થઈ અને પ્રાથમિક શાળા ખાતે રાહુલ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે અને બાળકોને નોટ અને પેન વિતરણ કરવામાં આવી છે। કેમ કે રાહુલ ગાંધીજીનો એક જ સંદેશ છે કે જો શિક્ષા આગળ હશે તો જ ભારતનો યુવા મજબૂત બનશે। તો ખરેખર શિક્ષાને પ્રાધાન્ય આપવું એ જ રાહુલ ગાંધીજીનો ઉદ્દેશ્ય છે। એટલા માટે રાહુલ ગાંધીજીને એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન। જય હિન્દ, અસ્તુ। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીજીની જન્મ નિમિત્તે દેવલિયા પ્રાથમિક શાળાના બાળકોને નોટ અને બોલપેન આપી એક અમે તિલકવાડા તાલુકા દ્વારા ઉજવણી કરેલી છે। આ સમયે તિલકવાડા તાલુકા કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહી આયોજન કરેલું છે અને રાહુલજીને જન્મદિને ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ। એ જ